અયોધ્યામાં હવે ઘડીઓ ગણાઈ રહી છે એ ભવ્ય ઉત્સવની, જેની રાહ દેશનો દરેક નાગરિક જોઈ રહ્યો છે। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે, ત્યારે ભક્તોના મનમાં રામ એટલે શું, જે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી માત્ર અયોધ્યા નહીં પણ દરેક કણ બનશે। એક ક્ષણ એટલે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। તેને લઈ ભક્તોના મતે રામ એટલે શું તે સાંભળીએ। ઘણા વર્ષોથી રામ મંદિરની રાહ જોઈ રહ્યા હતા, જેને 500 વર્ષ પહેલાં આપણા વડીલો પણ એની રાહ જોતા હતા, પણ આજે આપણું ભાગ્ય ખુલ્યું કે જેને મોદી સાહેબે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા અને અત્યારે ખાતમુહૂર્ત કરી રહ્યા છે, તો આપણે સૌ બહુ ઉત્સાહમાં છીએ કે આપણા આરાધ્ય દેવ, આપણે ઈષ્ટદેવ આપણે વાપસ મળી રહ્યા છે। તો આનાથી વધારે વિશેષ આનંદ બીજો કોઈ હોઈ ન શકે। જય જય શ્રી રામ। હાલે રામ મંદિરનું ઓપનિંગ 22 જાન્યુઆરી થઈ રહી છે, એનો ઉત્સાહ છે। અમે વાલેસર ગામમાં ઘર ઘર રામ મંદિરની ધજા લગાવવાના છીએ અને પ્રભાત ફેરી કરવાના છીએ, અને એનો બહુ જ અનેરો ઉત્સવ છે। અને વડાપ્રધાનને અમે આભાર માનીએ છીએ કે રામ મંદિર આવડું મોટું અને કેટલા વર્ષોથી આપણી રાહ હતી હિન્દુ લોકોની, તે હવે પૂર્ણ થઈ છે। જય શ્રી રામ। હું ફોટડી ગામની છું। આ 22 જાન્યુઆરી જે આ આયોજન થવા જઈ રહ્યું છે, તો અમને બહુ આનંદ છે। મને બહુ જ ગર્વ છે મોદી સાહેબના લીધે, કારણ કે રામ મંદિરનો અમને એટલો બધો ઉત્સાહ હતો અને અમે એની રાહ જોતા હતા, તો બહુ જ જલ્દી પણ ઉત્સાહ આવી ગયો છે। 22 જાન્યુઆરીના રામ મંદિરનું ઓપનિંગ થવાનું છે, તો અમારા ગામના સૌ લોકોને બહુ જ ઉત્સાહ છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ અને આપણા આરાધ્ય દેવ રામ ભગવાન એનું જે અયોધ્યાની અંદર મંદિર બની રહ્યું છે, તો અહીં દેશ વિદેશથી, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપથી આજે અમારા ઘણા બધા એનઆરઆઈસ ભાઈઓ આવ્યા છે, અને આ બધા લોકો આજે એક ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામ હિન્દુ સંસ્કૃતિ મુજબ અને રામ મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે, એની અંદર સૌનો અનેરો ઉત્સાહ આજના પ્રસંગની અંદર ખાસ કરીને, કારણ કે 500 વર્ષ પછી જ્યારે દેશની અંદર ભવ્ય રામ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે, ત્યારે દેશના વડાપ્રધાન, દેશના સૌ હિન્દુ સંસ્કૃતિને આગળ પડતા સંતો, મહંતો અને સમગ્ર જનમાનસની અંદર રામ મંદિરનો ઉત્સાહ છે। ત્યારે આજે અમારે ત્યાં પણ એનઆરઆઈઓને બધા પધાર્યા છે, અને જે પ્રમાણે દેશના વડાપ્રધાનશ્રી આ આયોજન અને આ રામ મંદિરની અંદર પોતે અંગત રસ લઈ અને સમગ્ર હિન્દુસ્તાનની અંદર હિન્દુ સંસ્કૃતિમાં લોકોમાં ઉત્સાહ જગાડ્યો છે, એનાથી પણ અમારા એનઆરઆઈસ બહુ ઉત્સાહિત છે। ભગવાન રામના ભક્ત તો નાના મોટા દરેક વ્યક્તિ હોય છે, પછી એ સાધુ હોય કે સંત। સાધુ અને સંતોના મતે રામ એટલે શું, રામને લઈ તેમના વિચારો શું છે અને શું કહેવું છે, જોઈએ। આપણા મતે રામ એટલે શ્વાસ શ્વાસની અંદર આસ્થા અને શ્રદ્ધાની અંદર વહેતા, એ આપણા મતે રામ છે। અને એની ભક્તિ એટલે હનુમંત કાર્ય જે આપણે સૌ ભેગા થઈને કરીએ। હનુમંત કાર્ય એટલે હું અને તમે બધા ભેગા થઈ સનાતની હિન્દુ ધર્મના છીએ, નાત જાત પાત તમામ વસ્તુ સંપ્રદાયોને ભૂલાવી આપણે હવે એક થઈ અને રામની આરાધના કરીએ અને દેશ ભક્ત થઈએ, એ જ આપણા માટે રાષ્ટ્રભક્તિ ને રામ ભક્તિ છે। અયોધ્યાની અંદર ભવ્યાથી ભવ્ય રામ મંદિર બની રહ્યું છે, અને જે લોકોની અંદર થઈ રહી છે આસ્થા કે 400 વર્ષનો પ્રશ્ન રામ મંદિરનો, અને એક દિલ્હીનો સાચો સિંહ સીટ ઉપર ના બેઠો હોત તો હજી રામ મંદિરના પાયાનો નખાણામાં સલામ છે મોદી સાહેબને। એવું આ ભવ્યથી રામ મંદિર જે અત્યારે જેની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તારીખ 22 જાન્યુઆરી 2024, અને આ ભગવાન શ્રી રામનું ઘર એટલે કે અયોધ્યાથી સૌના ઘરે ઘરે તમામ શહેરમાં અક્ષત કળશનું પણ એક આગમન થયું છે। અક્ષત કળશમાંથી જેના ઘરે 2 દાણા ચોખા આવ્યા છે,
તો તમે સમજી લેજો કે સ્વયં રામ ભગવાન તમારા ઘરે પધાર્યા છે. શ્રી રામ ભગવાનના મંદિરેથી આ અક્ષત કળશની પધરામણી હરેક શહેરમાં થાય છે અને ભગવાનની કૃપાથી જે પણ લોકો ભગવાનની આસ્થા રાખી અને અક્ષત કળશનું પૂજન કરે છે અને તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ આપણે સૌ દિવાળી બનાવીએ અને રોશની જગાવીએ એવું આપણે કાર્ય કરી અને રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. જય શ્રી રામ. રામ રાજ્ય એટલે એમાં એક તો કોઈથી બીવું નહીં અને કોઈને બીવડાવવા નહીં, ખોટું કરવું નહીં અને કોઈની પાસે ખોટું કરાવવું નહીં, કોઈને પીડા ના આપવી. વ્યાસજીએ એવું કહ્યું છે, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. પાપ અને પુણ્યની જે વ્યાખ્યા છે કે બીજાને દુઃખ દેવું, બીજાને કષ્ટ આપવું એ પાપ છે અને બીજાને મદદરૂપ થવું આ પુણ્ય છે. રામ રાજ્ય સાચા અર્થમાં એ ત્યારે જ ગણાય કે એક તો જ્યાં પ્રજા એ નિર્ભય હોય, પ્રજા સુખી હોય, પ્રજા સ્વસ્થ હોય, જ્યાં ભાઈચારો હોય, આવું એક વાતાવરણ એ ક્રિએટ જ્યારે થાય ત્યારે સાચા અર્થમાં એ સુરાજ્ય એ રામ રાજ્ય એ બની શકે. પણ મને એવું લાગે છે કે સ્વયં ભગવાન રામ હવે નૂતન મંદિરમાં પધારવાના છે અને એ તરફ જ્યારે એક ડગલું આગળ આપણે વધી રહ્યા છીએ ત્યારે ધીમે ધીમે પ્રજામાં જાગૃતિ આવે અને એના માટે મોટા મોટા ધાર્મિક કાર્યક્રમો થાય. વિશ્વનો આજે રામજીના આદર્શોનો જે પાયો છે, જે ખોવાઈ ગયો હતો તે ફરી નખાઈ રહ્યો છે. બસ લોકોના જીવનમાં પણ રામજીની કૃપા બની રહે અને રામમય જીવન થાય. આપણે બોલીએ ને, પ્રસાદ લઈએ ત્યારે બોલીએ, રામ કહે સુખ ઉપજે, કૃષ્ણ કહે દુઃખ જાય. એનો મતલબ શું? બંને શબ્દ કેમ અલગ? તો રામે કર્યું તેવું કરવાનું છે ને કૃષ્ણએ કહ્યું તેવું કરવાનું છે. બસ આવું જીવન થાય. રામ રાજ્યની નજીક જઈએ એટલે કે સુધર અને સમૃદ્ધ રાજ્ય તરફ વધીએ તેવી પ્રભુ કૃપા રહે એવી જ શુભકામના. એ ભવ્ય ઉત્સવની જેની રાહ દેશનો દરેક નાગરિક જોઈ રહ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે ત્યારે ભક્તોના મનમાં રામ એટલે શું, જે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી માત્ર અયોધ્યા નહીં પણ દરેક કણ બનશે. એ ક્ષણ એટલે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. તેને લઈ ભક્તોના મતે રામ એટલે શું, સાંભળીએ. એક સારા પુત્ર, પતિ કે બધી તરીકે એમનું જે રોલ છે કે જે ભાગ ભજવ્યો છે એમને, એ બધા આપણે શીખ પાત્ર છે. અને બીજું કે એ ક્યાંક એમના સારા પાછા, જ્યાં દુશ્મની કરવી તો ખરાબ જોડે કઈ રીતે વર્તવું, ખરાબ જોડે એમના જેવું નહીં પણ એમનાથી જોડે લઈને કાં તો એમને સંબંધ બોધપાઠ મળે એ રીતે કે ના એ સંબંધ કચવાઈ જાય એ રીતે એમનું એક સારું એક એ છે.